ઉધના પોલીસના વહીવટદારે બેંકમાં નોકરી કરતી ડિંડોલીની યુવતી પર લગ્ન કરવા દબાણ ઊભું કરી એસિડ એટેકની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓને ગુજરાતમાં કડકમાં કડક સજા મળતી હોવાની વાત કરી હતી, ત્યારે એ જ દિવસે ઉધના પોલીસના વહીવટદારે બેંકમાં નોકરી કરતી ડિંડોલીની યુવતી પર લગ્ન કરવા માટે દબાણ ઊભું કરી એસિડ એટેક કરવાની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે। ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરી સામે પોલીસે રેપનો ગુનો દાખલ કરી તે ફરાર થયો છે। ડિંડોલીમાં 29 વર્ષીય યુવતી તેના ભાણેજ અને માતા સાથે રહે છે। યુવતી જે બેંકમાં નોકરી કરે છે તે બેંકમાં પોલીસકર્મીનું બેંક ખાતું હતું। પોલીસકર્મીએ બેંકમાં આવી પોતે ડી સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું અને પીઆઈ સાહેબનો વહીવટદાર હોવાનું કહેતો હતો। મોંઘા મોબાઈલ રાખી વટ મારતો હતો। પોલીસકર્મીએ યુવતીને કહ્યું કે હું મહિને 4-5 લાખ કમાઉં છું, તને રાણીની જેમ રાખીશ, તને સારા વિસ્તારમાં ફ્લેટ લઈ આપીશ, તારે નોકરી કરવાની જરૂર નથી। છતાં યુવતીએ તેને ના પાડી દીધી। આથી પોલીસકર્મીએ તેને કહ્યું કે તું જોઈ લે હવે હું તારા શું હાલ કરું છું। પછી તે દિવસે સાંજે તેનો એક્સિડન્ટ થયો। આ પછી પોલીસકર્મીએ ખિસ્સામાંથી સિંદૂર અને મંગળસૂત્ર બતાવી કહ્યું, આજે આપણે લગ્ન કરવાના છે એમ કહી રિક્ષામાં બેસાડતા યુવતી બેસી નહીં અને એના કપડા પર પોલીસકર્મીએ સિંદૂર નાખી દીધું। યુવતી કારમાં જતી હતી ત્યારે પોલીસકર્મીએ તેની કારનો કાચ તોડી માર મારી જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો। તે વખતે યુવતીને આરોપીએ એસિડ મોઢા પર નાખી દેવાની ધમકી આપી। આથી તેણે પોલીસકર્મીનો નંબર બ્લોક કરી દીધો। મે 2024માં યુવતી ઘરે એકલી હતી ત્યારે પોલીસકર્મીએ તેના પર રેપ કર્યો અને પછી તેનો કઢંગી હાલતનો વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ કરવાની ધમકી